નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિહોર તાલુકાના કાટોડિયા ગામના બાળકોની સ્કૂલ જે સ્કૂલ શું અહીં શિક્ષણ વિભાગની નજર પડતી નથી? શું આ દેશનું ભવિષ્ય મંદિરોમાં શિક્ષણ લેશે? સિહોર તાલુકાનું કાટોડિયા ગામ કે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર નથી છત, બેસવા રૂમ નથી, છતાં ના છૂટકે વાલીઓ અભ્યાસ માટે બાળકોને મંદિરમાં મોકલી રહ્યા છે। હાલ એક જ રૂમ છે જે જર્જરિત હાલતમાં સ્લેબ પરથી પ્લાસ્ટરના ગાબડા પડી રહ્યા છે। 4 વર્ષથી રજૂઆતો તો કરી છે, માત્ર આશ્વાસન મળ્યું છે। 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે, જે ભયના ઓથાર નીચે અભ્યાસ રૂમમાં અભ્યાસ કરે છે અને આજે રૂમમાં આચાર્ય ઓફિસ તથા અભ્યાસ અને ફળિયામાં બેસાડવામાં આવે છે તથા બાકીના ધોરણના વિદ્યાર્થીઓને મંદિરમાં બેસાડવાની વ્યવસ્થા કરી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। જુઓ દ્રશ્યો, આ છે સિહોર તાલુકાની કાટોડિયા પ્રાથમિક શાળા। અહીં કેમ અભ્યાસ કરી રહ્યા છે તે જુઓ। અહીં સ્કૂલ નથી, છતાં અભ્યાસ કરી રહ્યા છે। ક્યાં અભ્યાસ કરે છે તે જાણી ચોંકી જશો। આ વિદ્યાર્થીઓ મંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી રજૂઆતો કરવામાં આવી છે, પણ હજુ શાળા બનાવવા કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અંગે સરકાર દ્વારા સ્થળ તપાસ કરી બાળકોનું ભવિષ્ય બગડતું અટકાવે તેવી વાલીઓની માંગણી છે। 1 થી 8 ધોરણની સ્કૂલ ફક્ત એક જ રૂમ, 2 શિફ્ટ ચાલે છે। મંદિરમાં ખુલ્લામાં અને એક રૂમમાં શિક્ષણ મેળવે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે। સ્કૂલને લઈ ડરના માર્યા વિદ્યાર્થીઓને બહાર શિક્ષણ લેવા માટે મોકલવા પડે છે। એક રૂમ, તે પણ જર્જરિત હાલતમાં, ઉપરથી ગમે ત્યારે પોપડો પડે। અનેક રજૂઆતો કરવા છતાં હાલ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી કે નથી કોઈ મુલાકાતે ગયા। ડીપીઓ સાથે વાત કરતાં અમોને જાણ કરી દીધી છે, થઈ જાય છે એવો અમને આશ્વાસન આપવામાં આવે છે। રિપોર્ટર વિપુલ બલિયા, સિહોર।